જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ. ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. તો વાઈ ગયા છે 9:05. ત્યારબાદ તમને ઠાકોરજી બતાડી દઉં. આ છે ઠાકોરજી, જોઈ લ્યો. ત્યારબાદ છે શ્રીનાથજી, આ હનુમાનજી મહારાજ છે, આ બુદ્ધ ભવાની માં છે, અહીંયા બુદ્ધ ભવાની માં છે, અહીંયા ચામુંડ માતાજી છે. ત્યારબાદ આપણા મંદિરનું દર્શન કરી લ્યો. ડેકોરેશન જોઈ શકો છો તમે, જોઈ લો. તો આજના વિડીયોમાં એવું હતું કે આપણે શું છે કે હમણાંથી શું છે કે બ્લોક જ મોડ ઉતારી છે. તો શું છે કે કીધું સ્ટાર્ટ મોડો કરી પણ આમ વહેલો પતી જાય એટલે આપણે શું છે કે ચિંતા નથી. તો વિડીયોમાં બન્યા રહે. ત્યારબાદ આપણા હનુમાનજી મહારાજ તો નજીકથી બતાડી દઉં, જોઈ લો. જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરી લીધો? હા. તો નાસ્તામાં શું કર્યું તમે? ઓકે. અને તો આજે દૂધ કેમ નથી પીધું તમે? ઓકે. ત્યારબાદ બહારનો નજારો જોઈ લો. એક જાત જોઈ શકો છો, સામે કામ હાલે છે, અવાજ આવતો જ હશે, તમે જોઈ લો. પણ મોડો ઉતારી અને ઘણીવાર વહેલો ઉતારી અને ટાઈમમાં શું છે કે કોઈ એડજસ્ટ કર્યો નથી એટલે શું છે કે કીધું મોડો કરી નાખી ટાઈમ. આમ તો શું છે કે હમણાં છેલ્લા અમે જ્યારે ચેનલ સ્ટાર્ટ કરી ને ત્યારે આપણે વિડીયો વહેલો ઉતારતા, પછી શું છે કે હરવે હરવે આપણે મોડો ટાઈમ કરી નાખ્યો. તો મારા વિડીયોમાં બન્યા રહીશું. ત્યારબાદ તમને બહારનો નજારો ને વ્યૂ બતાડી દો, જોઈ લ્યો. વ્યૂ ખાલી છો, એક્ઝેક્ટ વ્યૂ. અને આ છે સામેની સાઈડ, હું તમને ડેઈલી બતાવું એક્ઝેક્ટ, જોઈ લ્યો છે. ત્યારબાદ આપણા તુલસીજી મહારાજ છે, તુલસીજી છે, ગુલાબ છે, વેલ છે, જોઈ શકો છો. તો ઘણીવાર તો કેવું થાય છે કે અમારી વેલ મેં તમને જે વેલ બતાડી ને એ વેલ હજી નાનકડી છે. તો હું તમને બહારની અમારી દાદરા પાસે વેલ છે ને એ બતાડીશ. એ વેલ તમે જુઓ ને તો તમને એમ થાય ભાઈ તમારી વેલ ને આ વેલ કેમ નાની છે. તો વેલમાં એવું હોય કે ઘણા પાંદડા મોટા હોય છે અને ઘણા નાના હોય છે. તો મારા વિડીયોમાં બન્યા રહે, જોઈ લો. આ વેલ મેં તમને કીધું હતું ને કે ભાઈ આ વેલ બહુ મોટી છે અને અમારી વેલ નાની છે, તમે જોતા જઈશો. અને આ છે બહારનો નજારો. તો આજે શેનું શાક બનાવવાનું છે? ઓકે. સકરિયાને આયરે શું બનાવવાના છે? ઓકે. અને ત્યારબાદ બપોરે સાંજેકના ઓકે. અને ત્યારબાદ તમારે અહીંયા કબૂતરાની જાળી નખાવાની હતી, એ નખાવાઈ ગઈ? તો એ ક્યારે આવ્યા નાખવા? તો જ્યારે નાખી નહોતી ત્યારે કેવો અવાજ આવતો તમારે કબૂતરા? ઓકે. તો નીચેવાળા માજી કહેતા નહીં કે ભાઈ આ અવાજ આવે છે ને આમ છે? ઓકે. તો હવે તમારી તબિયત કેવી છે? અને પગ કેવાક દુખે? તો તમે દવા નથી પીધી સવારે? ઓકે. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું. સરસ મજાની એક લાઇક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો અને નોટિફિકેશન ભૂલતા જ નહીં.
ધૂમ બહુ મારીને કરી નાખજો એટલે જેથી કરીને તમારી પાસે નવો વિડીયોની નોટિફિકેશન આવે. જય હિન્દ, જય ભારત.